સ્વામિનારાયણ મિત્રો, આજે હું તમને બધાને એક એવા વિષય વિશે વાત કરવાની છું કે ઘણા લોકો તેનો દુરુપયોગ કરે છે અને ઘણા લોકો તેનો સદુપયોગ કરે છે. જે સદુપયોગ કરે છે તેને મારા વંદન, જે દુરુપયોગ કરે છે તેને મારા અભિનંદન. મારા વિષયનું નામ છે કે મોબાઈલ આशीर्वाद છે કે अभिशाप. बदलती दुनिया का ऐसा मौसम होने लगा, बदलती दुनिया का ऐसा असर होने लगा कि आदमी पागल और फ़ोन स्मार्ट होने लगा. कि आदमी पागल और फ़ोन स्मार्ट होने लगा. તમે ફોનનો ભરપૂર ઉપયોગ કરો, તમે લેપટોપનો ભરપૂર ઉપયોગ કરો, તમે આઈપેડનો ભરપૂર ઉપયોગ કરો અને તમે તેમાં અભ્યાસનો પણ ભરપૂર ઉપયોગ કરો, પણ યાદ રાખજો તે આપણી સેવા માટે છે, દુરુપયોગ કરવા માટે નથી. પ્રમુખ સ્વામી મહારાજને કોઈક જઈને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, આ ફોન છે તે આપણી માટે આશીર્વાદ છે કે અભિશાપ? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ તેનો એક સરસ ઉત્તર આપે અને કહે છે કે જે લોકો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો તેની માટે તે આશીર્વાદ છે, અને જે લોકો તેનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરે તેની માટે તે અભિશાપ છે. આગળથી ગળ્યું લાગે છે પણ પાછળની આખી જિંદગી બરબાદ કરી નાખે છે. મારે તમને એક વાર્તા કહેવી છે. એક શાળામાં નિબંધ લેખનની સ્પર્ધા રાખેલી હતી અને તે નિબંધનું ટાઇટલ હતું માં. ત્યારે એક છોકરો, બધા જ છોકરાઓ સુંદર સુંદર નિબંધ લખે છે અને એક છોકરો એવો નિબંધ લખે છે કે જો હે ઈશ્વર, જો તું મને આગળના જન્મમાં પણ જો માનવીનો અવતાર આપવાનો હોય ને તો તું મને તે નહીં આપતો, અને જો આપવાનો હોય ને તો તું મને ઓફલાઈન મમ્મી આપજે, કારણ કે તે અમને ગરમ નાસ્તો બનાવી આપે, અને નકર મને તું ફોન બનાવી દેજે, કારણ કે મારા મમ્મી છે જે મારા કરતાં પણ વધારે તે પોતાના ફોનને વધારે સાચવે છે. लोग पहले सैलरी छुपाते थे, फिर ज्वेलरी छुपाते थे और अब अपने फ़ोन की गैलरी छुपाते हैं. અત્યારના સમયમાં બાવલાથી લઈને મોટા ભાવલા સુધી બધા જ લોકોને ફોન ચલાવતા આવડતો જ હશે અને તેનો તે ભરપૂર ઉપયોગ પણ કરતા હશે. આપણને મોબાઈલની એટલી લત લાગી ગઈ છે કે આપણે તેની વગર એક ક્ષણ પણ નથી રહી શકતા. આપણે આપણા મા બાપને મૂકીને, બાળકોને મૂકીને, પત્નીને મૂકીને વિદેશમાં રહી શકીએ છીએ, પણ ફોન વગર એક ક્ષણ પણ નથી રહી શકતા અને ફોનને મૂકીને ક્યાંય જઈ નથી શકતા. મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થાય છે, ચીડિયો સ્વભાવ થઈ જાય છે, યાદશક્તિમાં ઘટાડો થાય છે. છતાં આપણે તો કલાકો સુધી તે ફોનનો ઉપયોગ કરીએ છીએ. વેસ્ટ ઓફ ટાઈમ, વેસ્ટ ઓફ એનર્જી. મને અહીં એક પંક્તિ કહેવાનું યાદ આવે છે. કોલગેટની પહેલાં ફેસબુકને રોજ ચાખે, લાઇક અને કોમેન્ટનો તે ચોખ્ખો હિસાબ રાખે. ભૂમિતિની રેખાને ભૂગોળના પર્વત ચર્ચે, ક્રિકેટ અને બેલિસ્ટિકની ચર્ચામાં આખો દિવસ ચર્ચે. વડીલો, તમે બધા તમારા બાળકને ફોન આપતા જશો અને પાછા એમ કહે કે અમારો ટાઈમ બગાડે છે બાળકો એટલે અમે તેમને ફોન આપીએ છીએ. પણ એવું નથી. પહેલાંથી જ તમે તેમને ફોન આપતા શીખવાડ્યું હશે. પછી એમ કહે છે કે ના, અમે એને ફોન નથી આપતા, તે તો જાતે જ લઈ લે છે. પહેલાંના સમયમાં લોકો પથારીમાં સવારમાં ઉઠીને એક શ્લોક બોલતા, કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ. અને આજે તે શ્લોક આખો ઊંધો જ થઈ ગયો છે. કરાગ્રે વસતે લક્ષ્મીની જગ્યાએ કરાગ્રે વસતે ફેસબુક, કરમૂલે સરસ્વતીની જગ્યાએ કરમૂલે ઇન્સ્ટાગ્રામ, કર મધ્યે ગોવિંદની જગ્યાએ કર મધ્યે વોટ્સઅપ, પ્રભાતે કર દર્શનમની જગ્યાએ પ્રભાતે કર
ફેસબુક. તો આજથી તમે એવી પ્રતિજ્ઞા કરો કે આજથી અમે અમારા બાળકને કોઈ દિવસ ફોન નહીં આપીએ અને દરરોજ રાત્રે બધા ભેગા મળીને વાતો કરીશું. તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ આગળના વિડીયોમાં. બાય.